હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું તમારા ધ્રુવી મેમ અથવા તો તમે મને ધ્રુવી દીદી પણ કહીને બોલાવી શકો છો. આવી જાઓ ફટાફટ. તમે આવી ગયા 8મા ધોરણમાંથી ને હવે 9મા ધોરણમાં. માય ડિયર સ્ટુડન્ટ્સ, પહેલા તમે પ્રાથમિક વિભાગમાં હતા, હવે તમે આવી ગયા છો માધ્યમિક વિભાગમાં. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યાં જેટલા જરૂરી સ્ટેપ્સ છે એની આજે આપણે ચર્ચા કરીશું. અને એના જ માટે અંગ્રેજી વિષયમાં માસ્ટર પ્લાન તમારા માટે લઈને આવીશું. અને આજના આ વિડીયોમાં આપણે કયા કયા પોઈન્ટ્સ જોઈશું એ પોઈન્ટ્સ હું તમને પહેલેથી જ કહી દઉં. આજનો મુખ્ય આપણો કહેવાય કે હેતુ, આપણો મુખ્ય હેતુ રહેશે એક તો સિલેબસ પર ચર્ચા કરવી, મતલબ કે કેટલા ચેપ્ટર્સ રહેશે, કેટલી કહાની રહેશે, કેટલી કવિતાઓ રહેશે, ગ્રામરના કયા કયા ટોપિક રહેશે, લેખન વિભાગ કેવો રહેશે, આ ઉપર આપણે ચર્ચા કરીશું. કયું મટીરિયલ તમારા માટે બેસ્ટ રહેશે, કઈ પુસ્તક તમારે ખરીદવી જોઈએ, આમના વિશે હું તમને કેટલીક ટિપ્સ આપીશ, કેટલીક ટ્રીક આપીશ. છેક સુધી જોજો. દરેકે દરેક પોઈન્ટને આપણે ડિટેલમાં સમજવાના છે. હવે આજનો આ વિડીયોના મેં કેટલાક પોઈન્ટ્સ રાખેલા છે. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે શા માટે ધોરણ 9માં ધ્યાન રાખવું જરૂરી છે, શા માટે ધોરણ 9ની તૈયારી કરવી જરૂરી છે. બીજું, શેમાંથી વાંચવું જોઈએ. સૌથી મોટું કન્ફ્યુઝન, આપણે મલકની બુક ભેગી કરીને રાખશું. આ બુક્સ લેશું, પહેલી બુક્સ લેશું, આપણે પાછા પેપર માટેની કેટલીક બુક્સ લેશું, અસાઇનમેન્ટ લેશું. હે ભેગું કરીને પછી પરીક્ષાના દિવસે આપણે એક કઈ બુકનો ઉપયોગ નહીં કરીએ, વધીને આપણે કઈ બુકનો યુઝ કરશું જે ટીચરે આપણે લખાવી છે એ, અને બીજી વચાય તો ઠીક, નહીં તો બોલ જય રામા પીર. આગળ માળખું આપણે સમજીશું કે માળખું કેવું હોય છે તમારા સિલેબસનું, તમારી પરીક્ષા અને તમારું આયોજન કેવું હોવું જોઈએ એની પણ સાથે સાથે ટિપ્સ આપતી જઈશ. વીકલી ચેલેન્જ ખુદને આપવી જરૂરી છે. શા માટે જરૂરી છે એનું કારણ હું તમને કહીશ. પહેલા મને સાંભળો તો ખરા. નેક્સ્ટ, આગળ આ બધું કેવી રીતે થશે, કેમ થશે એનું સોલ્યુશન હું આપીશ. બસ ખાલી તમે આવી જાઓ. જોઈએ, શરૂઆત કરીએ શા માટે ધોરણ 9માં ધ્યાન દેવું જરૂરી છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે તમે શેમાં છો તો કે સ્ટાન્ડર્ડ 9માં, પછી તમે શેમાં જશો તો કે સ્ટાન્ડર્ડ 10માં જશો, એટલે કે ધોરણ 10માં જશો. અત્યારે આપણે માત્ર અંગ્રેજી વિષયની વાત કરશું, માત્ર અંગ્રેજી વિષયની, કે જેમાં તમને હું કેટલાક ટાસ્ક આપીશ અને એ ટાસ્ક તમારે કરીને મને નીચે કમેન્ટમાં આપવાના છે. બરાબર, એ ચેલેન્જ હું તમને આપીશ. જોઉં છું કેટલા વિદ્યાર્થીઓ એ ચેલેન્જને હિટ કરી શકે છે અથવા તો એ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકે છે. મારા યોદ્ધા બધા કરી લેશે. સ્ટાન્ડર્ડ 9માંથી સ્ટાન્ડર્ડ 10, અને સ્ટાન્ડર્ડ 10 એટલે કે તમારું કેવું વર્ષ તો કે બોર્ડનું વર્ષ. કેવું વર્ષ કહેવાશે? તમારું બોર્ડનું વર્ષ કહેવાશે. અને આ બોર્ડનું વર્ષ તમારું ફાઇનલ જે વાર્ષિક એક્ઝામ કે જે બોર્ડ દ્વારા લેવાય છે એ. હવે ધોરણ 9નું અને ધોરણ 10ના સિલેબસમાં કોઈ બહુ ઝાઝો ફરક નથી, સેમ જેવો જ સિલેબસ છે. તમારે ધોરણ 9માં જેટલું ગ્રામર આવે છે ને, સેમ ગ્રામર તમારે ધોરણ 10માં કોપી પેસ્ટ આવે છે. જો તમે ધોરણ 9ના ગ્રામરમાં ધ્યાન આપી દીધું તો તમારા ધોરણ 10માં તમારે બિંદાસ રહેવાનું છે. એમાં તમને 80માંથી 80 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં લાવતા કોઈ નહીં રોકી શકે. અને બીજી વસ્તુ, અહીંયા હું તમને એક પરિણામ દેખાડું. જે આ જ વર્ષે 2025-26ની જેમણે એક્ઝામ આપી છે અને આ એક્ઝામમાં જેણે ભૂકેશ બોલાવી દીધા છે, જેને પ્રચંડ પરિણામ હાંસલ કર્યું છે, એ આ વિદ્યાર્થીઓ કે જેમાંનું અત્યારે તમારી સામે થોડા અમથા ફોટોસ દેખાય છે. આ સિવાયના ટોપર બેચના ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે આવું પ્રચંડ પરિણામ હાંસલ કર્યું છે. હવે આ પ્રચંડ પરિણામ કઈ રીતે એમણે હાંસલ કર્યું? જ્યારે ઇન્ટરવ્યુ અમે લીધા, તમે ઇન્ટરવ્યુ તો જોજો, તમને આઈડિયા આવશે. એમણે ક્યારથી શરૂઆત કરી? ધોરણ 9થી શરૂઆત કરી છે. ધોરણ 9થી એ તગડી મહેનત કરતા હતા, ત્યારે જઈને 10મા ધોરણમાં એને આટલું પ્રચંડ પરિણામ મળ્યું છે. તો તમારે પણ જો ટોપ 10માં આવું છે, સ્ટેટ રેન્ક હાંસલ કરવો છે, તો તમારે અત્યારથી જ ધોરણ 9માં પહેલેથી લઈને છેક સુધી ધ્યાન આપવું પડશે. બીજી વસ્તુ કે આ તો મેં તમને ગ્રામરની વાત કરી કે ભાઈ ગ્રામર જે છે એ સેમ છે. ટેક્સ્ટ બુકમાં ખાલી સ્ટોરી ચેન્જ થાય છે, બાકી એમના જે ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચન સેમ જ આવે છે. જો ધોરણ 9માં તમે સ્ટોરીને સમજ્યા, એના પરથી જે સવાલોના જવાબ છે, સવાલોના જવાબને તમે સમજ્યા, તો ભાઈ 10મા ધોરણમાં જલસા કરવા માટે પહેલા તમારે 9મા ધોરણમાં મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓ શું કરે છે, ઉલટું કરે છે કે 9મા ધોરણમાં ચલો લિબરલ લઈ લઈએ આપણે, 9મા ધોરણમાં શું એટલી બધી મહેનત કરવી, સ્કૂલમાંથી માર્ક્સ મળી
થઈ જશે, આ તે કેટલા બિંદાસ થઈ ગયા હોય. તો આ માઇન્ડસેટ સાથે જે 9th સ્ટાન્ડર્ડ અટેન્ડ કરી રહ્યા છે આજે જ આ વિડીયો અત્યારે જ સ્ટોપ કરી દો, કારણ કે આગળના જે સજેશન્સ છે, આગળના જે સૂચનો છે એ સૂચનો તમારા માટે બિલકુલ નથી. જો 10મા ધોરણમાં તમારે બેસ્ટ રિઝલ્ટ લાવવું છે અને 9મા ધોરણમાં મહેનત કરવા માટે તૈયાર છો તો જ આ વિડીયો તમારા માટે છે. તો ખાસ આ ધોરણને ધ્યાનમાં રાખવું જરૂરી છે, કારણ કે અડધા કોન્સેપ્ટ જે છે 10th સ્ટાન્ડર્ડમાં એના રિલેટેડ જ આવે છે કે જે તમારા 10મા ધોરણની બોર્ડની એક્ઝામને ઇઝી બનાવે છે. હું મારા અંગ્રેજી વિષયની વાત કરું છું. બીજી વસ્તુ, નેક્સ્ટ સ્લાઇડ તરફ જાઓ એ પહેલા આપણી જે નેક્સ્ટ સ્લાઇડ છે એ તમારા સિલેબસને લગતી છે, તમારા અભ્યાસક્રમને લગતી છે. હવે એની ડિટેલ્સમાં જાઓ એ પહેલા મને તમારા બધા પાસેથી એક સરસ મજાનો ગોલ જોઈએ છે, લક્ષ્ય જોઈએ છે કે આખિરકાર તમારે ઇંગ્લિશ વિષયમાં કેટલા માર્ક્સ હાંસલ કરવા છે. કોઈ પણ કે જે વિદ્યાર્થી એવરેજ થી ટોપર તરફ ગયા છે, કોઈ પણ એવા વ્યક્તિ કે ડાઉન થી અર્થ તરફ પહોંચ્યા છે કે જેમને સફળતા હાંસલ કરી છે, પકડો એમને, પૂછો એમણે શું કર્યું હતું. એમને ટાર્ગેટ પહેલા સેટ કર્યા હતા. અર્જુન પણ જ્યારે લક્ષ્ય સાધે છે એ પહેલા લક્ષ્યને પોતાનું લક્ષ્ય બનાવે છે અને ત્યાર પછી તેના કમાન્ડમાંથી એ તીર ઘા કરે છે. તો તમારે પણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમે મોટા થઈ ગયા છો. આમ તો નાના જ છો, પણ 8મા 9માં આવી ગયા છો. થોડું સિરિયસ થવાનું છે, થોડું અવેર થવાનું છે, થોડી મહેનત વધારે કરવાની છે. હું એમ નથી કહેતી કે તમારા 50 માર્ક્સ આવે છે તો તમારા 80 માર્ક્સ આવવા જોઈએ, તમારા 70 માર્ક્સ આવે છે તો તમારા 90 માર્ક્સ આવવા જોઈએ, તમારા 80 માર્ક્સ આવે છે તો તમારા 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવવા જોઈએ. એવું તો હું બિલકુલ પણ નથી કહેતી. જસ્ટ હું તમને એમ કહું છું કે તમે જે લેવલ પર છો એ લેવલથી થોડું ઉપર જવાની કોશિશ કરો. આપણે આટલું ઉપર ન જાઓ, આપણે આટલો ગેપ ન કરવો. ઇટ્સ ઓકે, इतना सारा गैप हमें ना करना है, बस इतना सही गैप करना है. તો નીચે તમે કમેન્ટમાં આજનો આ તમારો ટાસ્ક રહેશે, આજની આ તમારી ચેલેન્જ રહેશે. નીચે કમેન્ટમાં તમે લખશો, ધ્રુવી દીદી મારે ઇંગ્લિશમાં આટલા માર્ક્સ લાવવા છે. શું લખશો તમે નીચે? ધ્રુવી દીદી મારે ઇંગ્લિશમાં આટલા માર્ક્સ લાવવા છે. દરેકના નામ હું યાદ રાખીશ, દરેકના વચનને હું યાદ રાખીશ. ચલો નેક્સ્ટ આગળ જઈએ. તો તમારા સિલેબસમાં કંઈક આવી રીતે તમારો અભ્યાસક્રમ રહેશે. એક તો તમારી ટેક્સ્ટ બુક આવશે, એટલે કે તમારી ચોપડી આવશે, NCERT બુક આવશે. ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડર કે જેને બીજા શબ્દમાં ડોલ્ફિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોલ્ફિન કહેવામાં આવે છે. તો એક અલગથી ડોલ્ફિનની બુક આવશે. 8મા ધોરણમાં તમારે બટરફ્લાય આવતી હતી, યાદ છે? સપ્લિમેન્ટરી રીડર તરીકે 8મા ધોરણમાં બટરફ્લાય આવતી. જો ખ્યાલ ન હોય તો અત્યારે હું તમને સમજાવી દઉં છું, કહી દઉં છું. ઇટ્સ ઓકે, 8મું ધોરણ ગયું, હવે 9મા ધોરણની વારી છે. એમાં તમારે ડોલ્ફિન આવશે, અનસીન ડેટા આવશે, ગ્રામર આવશે, રાઇટિંગ સેક્શન આવશે. આને ડિટેલમાં સમજીએ કે ભાઈ કયા કયા ટોપિકમાં કેટલા ટોપિક, કેટલા ચેપ્ટર્સ આવશે. જેમ કે ચોપડીમાં ટેક્સ્ટબુકની આપણે વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં 1 થી લઈને 11 જેટલા પાઠ છે. કેટલા પાઠ છે? 1 થી લઈને 11 જેટલા પાઠ છે. જેમ કે ચિતા સ્ટીયર, ડેન્ટલ હેલ્થ, મોહન એન્ડ હિઝ વીણા, આવી રીતે 11 પાઠ છે. અને ટોટલ કેટલી કવિતા છે? તો કે 4 જેટલી કવિતા છે. હવે આનું તો ટેન્શન લેવાની જરૂર નથી કે આટલા બધા પાઠને યાદ કઈ રીતે રાખવા. આટલા તો અમારે 8મા ધોરણમાં આવતાય નહોતા, તો આટલા બધાને કઈ રીતે યાદ રાખવા? તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું તમને ટોપર બેચનો એક ડેમો સેશન દેખાડી દઉં. ટોપર બેચ આપણી જે વિદ્યાકુલ એપ્લિકેશન છે, ન ખબર હોય તો સૌથી પહેલા તમે અત્યારે આ વિડીયોને સ્ટોપ કરો અને હું જેમ કહું છું એમ તમારે પ્રોસેસ કરવાની છે. વિડીયોને સ્ટોપ કરતા પહેલા મને સાંભળતા જાઓ. તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર હશે, પ્લે સ્ટોરમાં જજો, વિદ્યાકુલ એપ્લિકેશન સર્ચ કરજો અથવા ખાલી વિદ્યાકુલ લખજો એટલે વિદ્યાકુલ એપ્લિકેશન આવશે. બ્લુ લોગો, પર્પલ લોગો સાથે આવશે અને એ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. એપ્લિકેશનમાં સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરજો, તમારો મોબાઈલ નાખજો, તમારો જે OTP આવે OTP નાખજો. ત્યાર પછી સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરજો, બોર્ડ સિલેક્ટ કરજો અને ત્યાર પછી બેચમાં જાજો, ટોપર બેચ સિલેક્ટ કરજો. એ ટોપર બેચમાં વોટ એવર જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ પે કરશો એટલે તમે ટોપર બેચમાં એડ થઈ શકશો. અને એ ટોપર બેચમાં હું દરેક ચેપ્ટર્સને કંઈક આ રીતે સમજાવું છું. જો આ મેં AI દ્વારા બનાવ્યું છે.
આખી જે કહાની છે એ કહાની પહેલા હું આવી રીતે આમ ચિત્ર દ્વારા સમજાવી દઉં કે આવું કંઈક બન્યું હતું, બરાબર. આવી રીતે આમ મોટા મોટા ચિત્ર જે હોય, મેઇન જે ચિત્રો તમને આપે, પિક્ચર આપે, એમાં હું એક્સપ્લેન કરી દઉં અને પછી વર્ડ ટુ વર્ડ એક્સપ્લેન કરું છું. તો આવી કંઈક કહાની જે છે એ દરેક કહાની હું ચિત્ર દ્વારા, ઇમેજ દ્વારા સમજાવું છું. ક્યાં? તો કે આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં, કે જેમની પ્રાઇસ માત્ર ને માત્ર 2799 છે. અને જો તમે 9 અને 10 બંને સાથે પરચેસ કરી રહ્યા હોય તો બંનેની પ્રાઇસ આખા વર્ષની, એક અઠવાડિયાની, એક મહિનાની, 6 મહિનાની નહીં, આખા વર્ષની આ પ્રાઇસની વાત થાય છે. તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર જઈને ઇન્ક્વાયરી કરી લો. કમ ટુ ધ પોઈન્ટ. વધારે ડિટેલ્સમાં આપણે આગળ વધીએ. ક્યાં ગયું? ગ્રામરમાં ટોટલ કેટલા ટોપિક આવે? એક તો ફંક્શન આવે. ચલો આના વિશે નથી ખબર, મારી ઉપર છોડી દો. કેવી રીતે ભણાવીશ તો એનો પણ હું તમને ડેમો આપું. એકદમ કલર પેનથી હું ભણાવીશ. કલર વર્ક આપણું રહેશે. હેન્ડરાઇટિંગ એટલા સરસ હશે, તમને વાંચવાની મજા આવશે. તમારી પાસે એક સ્માર્ટ નોટ આવશે. એટલા સરસ હેન્ડરાઇટિંગ થી હું તમને ગ્રામર સમજાવું છું. રિપોર્ટેડ સ્પીચ, ચલો નથી સમજાતું, મારા ઉપર છોડી દો. હું તમને એવી રીતે સમજાવી દઈશ કે એ મતલબ કે તમે એને પી જાશો, તમે એને સમજી જાશો, તમને એ સોલ્વ કરવાની મજા આવશે. તમને અંગ્રેજી પ્રત્યે પ્રેમ થઈ જશે. નેક્સ્ટ કંજક્શન એટલે કે સંયોજન. ત્યાર પછી એડિટિંગ मैं सिखा दूंगी. चेंज द टेक्स्ट मैं सिखा दूंगी. फ्रेम द क्वेश्चन એટલે કે WH ક્વેશ્ચન એ પણ હું તમને શીખવાડી દઈશ. કદાચ જો તમે આ 6 નામ પહેલી વાર સાંભળ્યા હોય તો બસ મારી પાસે આવી જાજો. અને એવું લાગે તો ગઈકાલે આ જ ચેનલમાં, આપણી જે આ જે 9મા ધોરણની ટોપરની ચેનલ છે એ જ ચેનલમાં પહેલો સેશન ફ્રી રાખ્યો હતો, જે યુટ્યુબમાં અડધો છે, તમે જોઈ શકો છો. લાઇટ વચ્ચે વહી ગઈ હતી એટલે એ લેક્ચર અડધો છે, પણ તમે અડધો ડેમો સેશન જોઈ શકો છો કે કઈ રીતે તમને સ્ટડી કરાવવામાં આવે છે. બાકી તમારી ઈચ્છા. નેક્સ્ટ લેખન વિભાગમાં એક તો નિબંધ લેખન આવશે, બરાબર. લેખન વિભાગમાં એક તો નિબંધ લેખન આવશે. બીજું ઈમેલ રાઇટિંગ આવશે, એટલે કે ઈમેલ કઈ રીતે લખવો એ આવશે. ત્યાર પછી એમાં રિપોર્ટ રાઇટિંગ આવશે. અને ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ જે છે એ અથવાના સવાલ છે. કેવા સવાલ છે? અથવાના સવાલ છે. અથવાનો ટોપિક છે. તમારે પરીક્ષામાં છે ને આ બેમાંથી તમને આ બે આપશે, પણ તમારી પરીક્ષામાંથી આ બેમાંથી કોઈ એક જ લખવાનું, બે લખવાની જરૂર છે નહીં. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે. નંબર 4 પર શું આવશે? સપ્લિમેન્ટરી રીડર, એટલે કે એમાં જે સપ્લિમેન્ટરી રીડર કે જે તમારી જે ડોલ્ફિન છે એ ડોલ્ફિનમાં 1 થી લઈને 23 જેટલા અલગ અલગ સ્ટોરીઓ તમને આપેલી છે, અલગ અલગ કહાનીઓ તમને એમાં આપેલી છે, સ્ટોરીઝ તમને એમાં આપેલી છે. હવે એ સ્ટોરીઝ બધી વાંચવી જરૂરી છે કે નહીં, એમાંથી કઈ સ્ટોરી વાંચવી જરૂરી છે, એ બધી જ વસ્તુ હું તમને ટોપર બેચમાં કરાવીશ. સો જો હું તો અત્યારે તમને સિલેબસ અહીંયા સમજાવી રહી છું. તમે શાળાએ જાઓ છો એન્ડ તમે જો પછી ક્યાંય નથી જતા, ઘરે હોવ છો, તો 5 વાગ્યા પછી આપણું વિદ્યાકુલમાં ટોપર બેચમાં સેશન્સ હોય છે. તો એમાં હું તમને બધું જ સમજાવી દઈશ. તમારા દરેક રીડ્સ છે એ રીડ્સમાંથી કયા ટોપિક તમારે જોવા જોઈએ, એમાંથી કેવા પ્રકારના સવાલ આવે, એ સવાલ પણ હું તમને સોલ્વ કરાવીશ. આ મારું વચન છે અને હું દર વર્ષે આ કરાવું છું, એટલે આ વર્ષે એ કરાવતી રહીશ. નેક્સ્ટ આગળ જઈએ અનસીન ડેટા. હવે અનસીન ડેટાનું કેવું હોય કે એ ડેટા ફિક્સ ના હોય, ક્યાંથી આવે, કેવી રીતે આવે, એ ફિક્સ નથી હોતું. એટલે અનસીન ડેટા જે હોય છે અનસીન ડેટા હોય છે, પણ હું તમને એટલા અનસીન ડેટાની પ્રેક્ટિસ કરાવીશ, એટલા અનસીન ડેટાની પ્રેક્ટિસ. અનસીન એટલે કે જેને ન જોયા હોય ને એવા ડેટા. હવે ઘણા વિદ્યાર્થીઓને સવાલ થાય કે મેમ અનસીન ડેટા એટલે કેવા ડેટા? હવે તમને ખ્યાલ હોય તો તમારે 8મા ધોરણમાં પૂછાતું હશે કે એક છે ને પોસ્ટર હોય અથવા તો એક એડવર્ટાઇઝમેન્ટ હોય, અને એ એડવર્ટાઇઝમેન્ટની નીચે કેટલાક સવાલ પૂછ્યા હોય. હવે એ સવાલ વાંચીને ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે એ એડવર્ટાઇઝમેન્ટમાંથી સવાલના જવાબ ગોતવાના. કેટલા વિદ્યાર્થીઓને યાદ છે આ? જેમને યાદ હોય એ કમેન્ટમાં લખશે હા મને યાદ છે. પણ યાદ પહેલા તમારે કમેન્ટમાં શું લખવાનું છે કે ધ્રુવી દીદી મારે ઇંગ્લિશમાં આટલા માર્ક્સ લાવવા છે. આ લખવાનું ભૂલાય નહીં. મને દરેકના ટાર્ગેટ કમ્પલસરી જોઈએ છે. વિચારવા માટે 1 દિવસ લેવો હોય તો 1 દિવસ લઈ લેજો. બીજા દિવસે વિડીયો ખોલીને તરત જ નીચે કમેન્ટ કરવાની છે કે ધ્રુવી દીદી મારે ઇંગ્લિશમાં આટલા માર્ક્સ લાવવા છે. સમજાય? ચલો નેક્સ્ટ આગળ જઈએ. ઇમ્પોર્ટન્ટ નોટ્સ તો હું તમને લાસ્ટમાં લખાવીશ.
તો આવો કંઈક તમારો સિલેબસ રહેશે કે જે સિલેબસને હું કઈ રીતે સમજાવીશ એમ મેં તમને ઓલરેડી શોર્ટમાં સમજાવી દીધું છે. રહી વાત ગ્રામર હું તમને કઈ રીતે સમજાવીશ એમનો પણ હું તમને ડેમો આપીશ. હું મારા વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવું છું એમનો પણ હું ડેમો આપીશ. પણ એની પહેલા તમારે એક આ કાર્ય કરવું પડશે. હવે મેં તમને કહી તો દીધું કે તમારો આટલો અભ્યાસક્રમ છે, આવી રીતે તમારે ચેપ્ટર આવશે, આવી રીતે આટલા ગ્રામરના ટોપિક આવશે, આટલા લેખન વિભાગના ટોપિક આવશે, એમની તો આપણે બહુ મસ્ત ચર્ચા કરી લીધી. પણ હવે એની તૈયારી તમારે કઈ રીતે કરવાની છે? તો મેં વાત કરી કે ટોપર બેચ, જે મારા ટોપર બેચના વિદ્યાર્થીઓ છે, જે નથી એ વિદ્યાર્થીઓ માટે હું અહીંયા સજેશન આપી, વીકલી ચેલેન્જ આપો. એટલે કે અઠવાડિયામાં કોઈ 3 દિવસ, કોઈ 2 દિવસ અંગ્રેજી વિષયને આપશો, ઇનફ છે. પણ જે 2 દિવસ તમે અંગ્રેજી વિષયને આપો ને બેટા, એમાં તમારે હું કહું ને બધા પોઈન્ટ્સ તમારે કવર કરવાના. જેમ કે જે દિવસ તમે આપો છો, હું ફોર એક્ઝામ્પલ વાત કરું ટોપર બેચની, ટોપર બેચમાં જેટલા પણ લેક્ચર આવે છે તેને જોવા અને સમજી લેવાના. તો તમે શાળાએ જાઓ છો, તમે ટોપર બેચમાં છો, શાળાએ રોજ તો અંગ્રેજીનો વિષય ચાલે નહીં, તો જેટલા દિવસ અંગ્રેજીનો લેક્ચર હોય એ દિવસે તમારે અંગ્રેજીના સેશનને, અંગ્રેજીના લેક્ચરને જોવા, સાંભળવા અને સમજવા. નેક્સ્ટ એના પછી રિવિઝન કરવું. હવે આપણે લેક્ચર જોઈ લઈએ છીએ પણ એનું રિવિઝન કરતા નથી. પુનરાવર્તન કરવું જરૂરી છે. રિવિઝન વગર કોઈ પણ વસ્તુમાં સફળતા સંભવ જ નથી. સખત મહેનત કરશો, રિવિઝન કરશો, પુનરાવર્તન કરશો તો ડેફિનેટલી તમે સફળ થશો. પણ એના માટે રિવિઝન ઇઝ ધ કી ફોર અ સક્સેસ. સફળતા માટેની ચાવી છે. નેક્સ્ટ લાઈવ ક્વિઝ અટેન્ડ કરવી. ટોપર બેચમાં આપણે લાઈવ ક્વિઝ આપીએ છીએ. ચેપ્ટર ખતમ થાય ને એટલે એમના ટ્રુ ફોલ્સ આપવામાં આવે છે, ખરા ખોટા આપવામાં આવે છે. એ ખરા ખોટાને સોલ્વ કરવા જરૂરી છે. એ પણ તમને વિદ્યાકુલ એપ્લિકેશનમાં જ મળશે. જ્યારે અંગ્રેજી વિષયનો લેક્ચર આવે ત્યારે એમની નીચે લાઈવ ક્વિઝ હશે. એ ક્વિઝ તમારે કમ્પલસરી આપવાની રહેશે કે જેથી તમારું રિવિઝન થઈ જશે અને પ્રેક્ટિસ પણ થઈ જશે. તો વીકલી આ ચેલેન્જ અટેન્ડ કરજો. ફોર એક્ઝામ્પલ ટોપર બેચમાં અઠવાડિયામાં મારા 2 લેક્ચર આવે તો એ 2 લેક્ચરને રેગ્યુલર જોયા પછી તેનું રિવિઝન કરવું. રિવિઝન કર્યા પછી લેક્ચરની નીચે જે તમને લાઈવ ક્વિઝ આપેલી છે એ લાઈવ ક્વિઝ પણ આપવી. ધીઝ આર યોર રિસ્પોન્સિબિલિટીઝ. આ તમારી જવાબદારી છે. તમારા પાઠ સ્વરૂપે તમારે આ કરવાનું છે. બાકી ટોપિકને ચિત્ર દ્વારા સમજાવવા એ જવાબદારી મારી છે. ચિત્ર દ્વારા સમજાવવા, સ્માર્ટ નોટ્સ દ્વારા સમજાવવા એ મારા ઉપર છોડી દો. ઈઝી કઈ રીતે બનાવવું એ હું બનાવી દઈશ. બસ તમે ખાલી આટલું કરજો. વીકલી ચેલેન્જ એક્સેપ્ટ કરજો. જો એ ચેલેન્જને એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય તો નીચે કમેન્ટમાં લખજો, યસ અમે તૈયાર છીએ, હા અમે તૈયાર છીએ. દીદી જ કહેવાનું છે તમારે, મને મેમ નથી કહેવાનું, કારણ કે અહીંયા હું તમારી મોટી બેન તરીકે હું તમને ભણાવીશ અને ત્યાં તમે મારા નાના ભાઈ બેન તરીકે ભણશો. એટલે આપણી બંને વચ્ચેનો સિસ્ટર એન્ડ બ્રધર્સનો બોન્ડિંગ આપણે રાખીએ. અને ચલો નેક્સ્ટ એના પછી હવે પરીક્ષા પદ્ધતિનું એક નાનું અમથું માળખું આપી દો. પ્રથમ પરીક્ષા તમારી 50 માર્ક્સની રહેશે, દ્વિતીય પરીક્ષા તમારી 50 માર્ક્સની રહેશે અને વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્ક્સની રહેશે. પ્રથમ પરીક્ષામાં તમારી શાળાને આધારે તમને જેટલા ચેપ્ટર્સ પૂછાય એટલા, બાકી ગવર્નમેન્ટને આધારે 1 થી 6 યુનિટ્સ આવે અને દ્વિતીય પરીક્ષામાં 1 થી 9 યુનિટ્સ આવે અને વાર્ષિક પરીક્ષામાં ફૂલ સિલેબસ આવે. આ ગવર્નમેન્ટની એક ફોર્મેટ છે. બાકી તમારા શાળામાં તમારી જે ફોર્મેટ હોય એ ફોર્મેટ તમારે ફોલો કરવાની રહેશે. તો આ વસ્તુ છે. પણ આ બધામાં ધ્યાનમાં રાખવા જેવી બાબત આ છે કે દરેક પરીક્ષાની તૈયારી માટે સમયસર આયોજન કરવાનું. હવે પરીક્ષા કરતા તો હું અહીંયા તમને મેન્શન કરીશ લેક્ચર. દરેક લેક્ચરની 20 અથવા તો 30 મિનિટ પહેલા, કેટલી મિનિટ પહેલા? 20 અથવા તો 30 મિનિટ પહેલા. બહુ જરૂરી મુદ્દો છે, આપણે આને અલગ પેજમાં લખીએ. દરેક લેક્ચર ટોપર બેચના, કયા બેચના? ટોપર બેચના દરેક લેક્ચરની 30 મિનિટ પહેલા, કેટલી મિનિટ પહેલા? 30 મિનિટ પહેલા તમને આગળ જે ભણાવવામાં આવ્યું છે એનું શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. આગળ જે પણ તમને કંઈ કરાવવામાં આવ્યું છે એનું રિવિઝન કરવું અને ત્યાર પછી ટોપર બેચનો સેશન અટેન્ડ કરવો. ફોર
ફોર એક્ઝામ્પલ, મારો મંડે એક સેશન ગયો, એટલે કે સોમવારે મારો એક લેક્ચર. ચલો, મંડેનું શું કામ? ગઈકાલે જ મેં એક યુટ્યુબમાં લેક્ચર લીધો હતો, ટ્યુઝડે મેં એક લેક્ચર લીધો હતો, જે પહેલા ચેપ્ટરનો હતો, એ મેં લીધો હતો 8 ને 15. હવે નેક્સ્ટ જે સેશન આવશે એ આવશે આવતા સોમવારે, એટલે કે મંડે. બરાબર, મંડે સેશન આવશે અને આઈ થિંક મંડે પહેલી અથવા બીજી તારીખ છે, અને ત્યારે ફરીથી 8 ને 15 સેશન આવે છે. તો જે મેં તમને ટ્યુઝડે ભણાવ્યું છે એનું તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે, અને ત્યાર પછી તમારે આ મંડેના સેશનમાં આવવાનું છે, એટલે કે સોમવારના લેક્ચરમાં આવવાનું છે. તો એક બસ મારી આ શરત છે, બીજી એક કઈ શરત નથી. જો એક તમે આ શરત ફોલો કરો છો તો બેટા તમારા અંગ્રેજી વિષયની સુપર ડુપર તૈયારી તમે કરી શકશો. જે પરિણામ તમે અત્યાર સુધી હાસિલ કર્યું છે એ પરિણામમાં ડેફિનેટલી તમને ધારેલા માર્ક્સનું વધારો જોવા મળશે. હવે એક્સપેક્ટેશનમાં ધ્યાન રાખજો. જો તમે અહીંયા હોય તો તમારી એક્સપેક્ટેશન આટલી ઊંચી હોવી જોઈએ. અહીંયા પહોંચ્યા પછી પાછી આટલી એક્સપેક્ટેશન્સ રાખો, અહીંયા પહોંચ્યા પછી પાછી એટલી એક્સપેક્ટેશન રાખો તો બરાબર છે. પણ અહીંયાથી સીધી આવી એક્સપેક્ટેશન ક્યારેય નહીં રાખવાની, ક્યારેય નહીં. બરાબર, નસીબદાર હોય ને એ અહીંયા પહોંચી શકે, નસીબદાર હોય ને એ અહીંયા પહોંચી શકે અને ટકી શકે, બાકી ધડામ કરતા આવે હેઠા. તો આપણે એવું કરવાનું નથી, થોડો જ વધારો કરવાનો છે. નેક્સ્ટ, આગળ કઈ બુકમાંથી તમારે વાંચવું જોઈએ? તો મારું પર્સનલ રિવ્યુ છે, મારું પર્સનલ સજેશન છે. ઇવન તમે તમારી આજુબાજુમાં એવા વિદ્યાર્થીઓને પૂછો કે જેમણે 10માની એક્ઝામ આપી છે, વિદ્યાકુલના સ્ટુડન્ટ છે, વિદ્યાકુલના ટોપર સ્ટુડન્ટ છે, એમને પૂછો તો એ પણ તમને આ જ સજેસ્ટ કરશે. એક તો તમારી જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી છે NCERT બુક, એ બુકને ફોલો કરવાની છે. સેકન્ડ, જે તમને તમારા ક્લાસમાં બોર્ડ વર્ક કરાવે છે, ફૂલ સાઇઝમાં આપણે જોઈએ આવી રીતે. હું તો આવી રીતે સ્ટુડન્ટ્સને ભણાવું છું, એક ટેબલમાં ભણાવું અથવા તો મારી રીતે મસ્ત રીતે જે રીતે એને સમજાય એ રીતે હું કરાવીને. એક આ તમારા માટે ડેમો છે, ડેમો જોઈ લો. આવી રીતે જ આપણે ગ્રામર શીખીશું. આ ગ્રામર છે, આ ગ્રામરનો ટોપિક છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટોપિક છે. તો એક તો ક્લાસમાં જે તમને ભણાવવામાં આવ્યું છે એ રીતે તમારે ભણવાનું છે, અને બીજું એક બોક્સ છે, એ બોક્સ હું તમને અંગ્રેજી માટે સજેસ્ટ કરીશ. એક અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે જેમાં ડોલ્ફિન પણ આવી જાય છે અને તમારી ચોપડી આવી જાય છે. ડોલ્ફિન એટલે કે સપ્લિમેન્ટરી રીડર, અને તમારી ચોપડી આવી જાય છે, એનું ભાષાંતર આવી જાય છે, એમના ક્વેશ્ચન્સ આવી જાય છે, બધું જ કવર થઈ જાય છે. નેક્સ્ટ છે ઇંગ્લિશની વર્કબુક, મતલબ કે એક સ્વાધ્યાય પોથી જેવી બુક આવે કે જેમાં તમને ક્વેશ્ચન્સ આપેલા છે અને એ ક્વેશ્ચન્સને આન્સર લખવા માટેની જગ્યા પણ તમને એમાં આપવામાં આવેલી છે. એટલે એમાં જ લખીને તમે પ્રેક્ટિસ કરી શકો છો. કોઈ બીજી બુક બગાડવાની જરૂર છે નહીં, આમાં જ તમે લખીને પ્રેક્ટિસ કરી શકો એવી તમારા માટે ઇંગ્લિશ ગ્રામરની બુક પરચેસ કરવામાં બનાવવામાં આવી છે, અને એ બુક મેં જ બનાવી છે. એટલે આઈ થિંક તમારા માટે અંગ્રેજીમાં જો બેસ્ટ તૈયારી કરવી છે તો આ મટીરિયલ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ રહેશે. હવે બીજું એક મારું પર્સનલ સજેશન છે, મારું એક પર્સનલ સજેશન કે માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે એ બુક પરચેસ કરો એની જગ્યાએ તમે આખું જે આ સિલેબસ છે, તમારું જે બાકીના સબ્જેક્ટ છે જેમ કે ગણિત, વિજ્ઞાન, એ એક સાથે પરચેસ કરી લો ને તો એમની પ્રાઇસ માત્ર ને માત્ર 1550 છે. એની સાથે તમને 6 ફૂલ સ્કેપની બુક મળે છે. અહીંયા તમને ઇન્ક્વાયરી નંબર આપેલો છે, આ ઇન્ક્વાયરી નંબર ઉપર કોલ કરી લેજો. બાકી અંગ્રેજી વિષય માટે મેં તમને જે બુક સજેસ્ટ કરી એ બુક બેસ્ટમાં બેસ્ટ બુક એટલા માટે છે કારણ કે મેં એ બનાવી છે અને વિદ્યાર્થીઓ પાસેથી રિવ્યુ પણ લીધેલા છે. તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી મંગાવી લીધી છે અને એમના ઘરે પહોંચી ગઈ છે એ વિદ્યાર્થીઓ જરાક તમે પણ આ બુકના રિવ્યુ આપી દેજો. બીજી એક વસ્તુ હવે છેલ્લે હું તમને યાદ અપાવતી જાઉં છું કે આજના સેશનમાં આપણે કેટલા મુખ્ય પોઈન્ટ્સ જોયા. નંબર 1, અંગ્રેજીનો સિલેબસ આખો કેવો રહેશે, કેટલા ચેપ્ટર્સ આવશે, કેટલી કવિતા આવશે, ગ્રામરના કેટલા ટોપિક આવશે, લેખન વિભાગ કેટલા આવશે, આખા વર્ષ દરમિયાન તમારી કેટલી એક્ઝામ લેવાશે, તો કે 3 એક્ઝામ લેવાશે, 50 માર્ક્સની પ્રથમ પરીક્ષાની, 50 માર્ક્સની દ્વિતીય પરીક્ષાની, 80 માર્ક્સની વાર્ષિક પરીક્ષાની. ક્યાંથી તૈયારી કરવી જોઈએ? તો ભાઈ ટોપર બેચમાંથી તૈયારી કરવી જોઈએ. કયું બેસ્ટ મટીરિયલ રહેશે સ્ટાન્ડર્ડ 9 માટે? તો એના માટે પણ મેં તમને સજેસ્ટ કરી દીધું યુથ સ્વયંનું મટીરિયલ. અને બીજું મેં તમને હોમવર્ક આપ્યું છે. પહેલું હોમવર્ક કે તમારે મને નીચે કમેન્ટમાં લખવાનું છે કે ધ્રુવી દીદી મારે અંગ્રેજીમાં આટલા માર્ક્સ લાવવા છે.
બરાબર. જેટલા માર્ક્સ તમારે લાવવા છે એ તમારું હોમવર્ક છે. બીજું હોમવર્ક એ છે કે જે વિદ્યાર્થીએ આ યુથ સ્વયંનું મટીરિયલ પરચેસ કર્યું છે એમણે નીચે રિવ્યુ આપવાના છે. જો તમે એને રીડ કર્યું છે અથવા તો જો તમે એમાંનો એક પણ ટોપિક જોયો છે તો એના રિવ્યુ નીચે તમારે કમેન્ટમાં કરવાના છે. બાકી આજના માસ્ટર પ્લાનને અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મળીશું આપણે ટોપર બેચમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.